એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે વિદુના વ્લોગમાં. તો આજના વ્લોગમાં હું આજે જવાની છું નારીચાણા હનુમાનજીએ દર્શન કરવા. તો ચલો તમને બધાને પણ સાથે લઈ જાઉં દર્શન કરવા. અત્યારે બપોરના 4 વાગ્યા છે અને તડકો માથા ઉપર તપી રહ્યો હતો, તો મેં દુપટ્ટો બાંધી લીધો છે. અને રસ્તામાં અમે મારી રામપ્યારીને થોડુંક ભોજન પણ કરાવી લીધું, કેમ કે આપણી રામપ્યારીને જો આપણે ખવડાવી પીવડાવી નહીં તો રસ્તામાં ક્યાંક આપણને અટકાડી દે, તો એવું આપણે જોતું નહોતું. તો આપણે એને ખવડાવી પીવડાવી લીધું અને બસ રામપ્યારી ચલાવવાનું કામ મેં મારા ભાઈને સોંપ્યું હતું, કેમ કે મારા ભાઈને બીક હતી જો હું રામપ્યારી ચલાવીશ તો આપણે હનુમાનજીના દર્શન કરવા સુધી નહીં પહોંચી. એટલે અહીંયા અમે શેરડીના રસવાળા ભાઈ દેખાણા, તો અમે શેરડીનો રસ પણ ગ્રહણ કરી લીધો. તડકો એવો હતો કે આપણે હાઇડ્રેટ રહેવું પડે, તો શેરડીનો રસ ઠંડો ઠંડો પીને અમે અમારા રસ્તા તરફ આગળ વધ્યા. મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરે. આ નારીચાણા હનુમાનજીનું મંદિર છે, તો ચલો હવે અંદરથી તમને પણ દર્શન કરાવું. સુરેન્દ્રનગરથી માત્ર 32 કિલોમીટરના અંતરે નારીચાણા ગામ આવ્યું છે અને આ ગામ પડે છે આપણે ધાંગધ્રા તાલુકામાં. ધાંગધ્રાથી આ ગામની દૂરી માત્ર 20 કિલોમીટર છે. નારીચાણા ગામ ત્યાં આવેલ હનુમાનજીના મંદિરને લીધે ખૂબ પ્રખ્યાત છે. અહીંયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને અહીંયા દર વર્ષે હનુમાનજીની જે મૂર્તિ છે એ 1 ચોખા જેટલી હાઇટમાં વધે છે. આનો તમને ઇતિહાસ અને જે પુરાવો જોઈએ એ તમે ત્યાં ગામના લોકલ પબ્લિકને પૂછી લેજો તો એ તમને મળી જશે. અને જે ઘરડા બુઢ્ઢા હોય એ લોકો જે પહેલાં ગયા હોય ઘણા વર્ષો પહેલાં નારીચાણાના મંદિરે, તો ત્યારે એ મૂર્તિ ખૂબ નાની જોવા મળતી હતી. અત્યારે મૂર્તિ ખૂબ જ મોટી થઈ ગઈ છે. અહીંયા જે તમને પાછળ દેખાય છે એ છે આપણા હનુમાનજી દાદાની મૂર્તિ. મંદિરમાં ભક્તોને આરામથી બેસીને મૂર્તિને નિહાળી શકે એ પણ ત્યાં વ્યવસ્થા સારી એવી કરી છે. અને જો કોઈ ભક્તોને પૂજાપાઠ કે હનુમાન ચાલીસાના પાઠ કરવા હોય તો એ પણ શક્ય છે. મંદિરની મૂર્તિની બાજુમાં બંને સાઈડ એ લોકો હનુમાન ચાલીસાના પોસ્ટર એવી કે ચિપકાવેલા છે, તેથી ભક્તોને કંઈ પણ જાતની તકલીફ ના પડે. મેં અને મારા ભાઈએ બંને હનુમાન ચાલીસાના પાઠ કરી લીધા. મિત્રો, હવે હું તમને ધજાના દર્શન પણ કરાવી લઉં. બધા ધજાના દર્શન કરી લેજો. અને મિત્રો, આની સાથે હું મારો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું. મળશું ફ્રેન્ડ્સ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં.